એટલે આજે આપણે જીવનચર્યા વિશે શરૂઆત કરીશું. આયુર્વેદ અધ્યાત્મ અને સ્વસ્થ વૃત્તમાં જીવનચર્યાનો વિભાગ. જીવનચર્યાનો સંબંધ કાળ સાથે છે, બદલાતા કાળ સાથે, બદલાતી ઋતુઓ સાથે. 15 દિવસ મહિનાના જે 15 દિવસમાં પરિવર્તન થાય, પાક્ષિક પરિવર્તન, એની સાથે પણ છે. દિવસ રાત, સવાર બપોર સાંજ, સૂર્યની દિશા બદલાય, એ બધાની સાથે પણ જીવનચર્યાનો સંબંધ છે. અને વ્યક્તિની બદલાતી ઉંમર સાથે, વય સાથે પણ જીવનચર્યાનો સંબંધ છે. આપણા પ્રાચીન મહર્ષિઓએ સૂત્રોમાં જે વાતો મૂકી છે, એ મૂળ તો પરમાત્માએ પોતાના અનંત જ્ઞાનમાં જે કંઈ જોયું એનું સંપૂર્ણ વર્ણન તો અનંત જ્ઞાની પણ કરી શકે નહીં, કારણ કે એક જ પદાર્થના અનંત ગુણધર્મો હોય છે. પણ મનુષ્ય જીવનમાં અધ્યાત્મની સંપૂર્ણ સુખ માટેની સાધના કરવાની દિશામાં જેટલી ચીજો જરૂરી છે, જેટલી બાબતો આવશ્યક છે, એના જ્ઞાન બીજ પરમાત્માએ વિદ્વાન અને પવિત્ર પુરુષોને આપ્યા. જેમ ભગવાને ગણધર ભગવંતોને આપ્યા, એવી રીતે. એટલે પરમાત્માએ જે જ્ઞાન બીજો એ વિદ્વાન પવિત્ર વિનયી પુરુષોને આપ્યા. એ જ્ઞાન બીજો એમને મળવાથી એમનું પણ અંદર જ્ઞાન પ્રગટ થયું. અને એ જ્ઞાનના આધારે એમણે ગ્રંથોની રચના કરી અને જે સૂત્રો આપ્યા, એ સૂત્રો બહુ જ મહત્ત્વના છે, બહુ મજાના છે, સમજવામાં પણ સરળ પડે એવા છે. અને એ સૂત્રો પકડીને ચાલીએ તો આયુર્વેદને સમજવાનું અને એને આચરણમાં મૂકવાનું કામ સહેલું થઈ જાય છે. અને એવું એક સૂત્ર છે, દિવસના 3 ભાગ કરો, રાત્રિના પણ 3 ભાગ કરો. આમ તો પ્રહર શબ્દ છે, પણ પ્રહર એટલે દિવસના 4 ભાગ થાય અને રાત્રિના 4 ભાગ થાય. તો 4 પ્રહર ભગવાને 16 પ્રહર દેશના આપી. 16 પ્રહર દેશના એટલે શું? તો એક પ્રહરના સામાન્ય રીતે 3 કલાક ગણાય છે, એટલે 48 કલાક થાય. પણ 3 કલાક એક્ઝેક્ટ નથી થતા. દિવસ કેવો છે ને રાત્રિ કેવી છે, એ પ્રમાણે પ્રહરનું માપ થાય. 16 પ્રહર એટલે હા, બરાબર છે. હવે સમજો કે સવારે સૂર્યોદય 6 વાગે છે અને સૂર્યાસ્ત 7 વાગે છે, તો 13 કલાકનો દિવસ થયો. તો એના 4 ભાગ કરવાના, તો 4 પ્રહર ગણાય. પણ અહીંયા જે વાત છે એ પ્રહરની વાત નથી, 3 વિભાગની વાત છે. દિવસના 3 વિભાગ. એટલે 12 કલાકનો દિવસ હોય તો 4 કલાકના 3 વિભાગ થાય. 13 કલાકનો દિવસ હોય તો 4 કલાકને 20 મિનિટ, 4 કલાકને 20 મિનિટ, એટલે 4 કલાક 20 મિનિટ, 4 કલાક 20 મિનિટ, 4 કલાક 20 મિનિટ, એ પ્રમાણે 3 ભાગ થાય. તો સવારનો જે પહેલો ભાગ છે, સૂર્યોદયથી શરૂ થતો 4 કલાક, 4.25 કલાક, એમાં શરીરમાં કફનો પ્રકોપ વધારે હોય, કુદરતી. કોઈ પણ વ્યક્તિના શરીરમાં, બાળક હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય કે કોઈ પણ હોય, તો એના શરીરમાં કફનો પ્રકોપ થવાની સંભાવના છે સવારના 4 કલાક દરમિયાન. બપોરના 4 કલાક મધ્યકાળ, એમાં પિત્તનો પ્રકોપ થવાની સંભાવના છે. પિત્તનો પ્રકોપ એટલે દાહ થઈ શકે શરીરમાં. અને પછીના જે 4 કલાક છે એમાં વાયુનો પ્રકોપ થવાની સંભાવના. એ જ પ્રમાણે રાત્રિનો શરૂઆતનો કાળ, પ્રથમ વિભાગ એ કફના પ્રકોપનો, મધ્ય વિભાગ એ પિત્તના પ્રકોપનો અને અંતિમ વિભાગ એ વાયુના પ્રકોપનો. એ જ પ્રમાણે જીવનના 3 ભાગ કરવાના: શિશુ અવસ્થા, યૌવન અવસ્થા અને જરા અવસ્થા. મેં લખ્યું છે અહીંયા વય, શિશુ, યૌવન અને જરા. એ 3 અવસ્થા છે. એમાં શિશુ અવસ્થામાં કફનો પ્રકોપ હોય વધારે
યૌવન અવસ્થામાં પિત્તનો પ્રકોપ વધારે હોય અને જરા અવસ્થામાં વાયુનો પ્રકોપ વધારે હોય. આપણે ગુજરાતી ભાષામાં બહુ સરસ શબ્દો વપરાય છે, પણ એના અર્થ આપણે જાણતા નથી અને આપણા મનમાં એની અર્થ છાયા તદ્દન વિપરીત અને ખરાબ છે. ઘરડો માણસ, ગડપણ, વૃદ્ધા માણસ, વૃદ્ધાવસ્થા, આ બહુ અદ્ભુત શબ્દો છે, બહુ સુંદર શબ્દો છે, પણ એના અર્થ આપણે વિસરી ગયા છીએ. એટલે ઘરડો માણસ એટલે નકામો માણસ, વૃદ્ધ થઈ ગયો એટલે નકામો. એ જરા અવસ્થામાં નકામો થાય છે, જરા અવસ્થામાં બધું જર્જરિત થઈ ગયું હોય શરીર. વૃદ્ધ શબ્દનો અર્થ છે વૃદ્ધિગત, જેના જીવનમાં સંસ્કારોની, ગુણોની, સમજણની, જ્ઞાનની વૃદ્ધિ થઈ છે એ વૃદ્ધ છે. અને ગડપણ એટલે ઘડાયેલો, ઘડાયેલા માટે ગડપણ શબ્દ વપરાયો છે. એનું આપણે ગરડું કરી નાખ્યું શબ્દ. ગરડું શબ્દ મૂળમાં નથી, એ વિકૃત રીતે આવેલો શબ્દ છે, અપભ્રંશ થઈને વ્યવહારમાં બોલાતું. ગડકું ગડપણ વાળું એમ બોલતા ના ભાવે એટલે ગરડું ગરડું કરી નાખ્યું. એટલે ગડપણ એ જીવનનું એક ઘડતર થયેલું હોય, એના જીવનમાં ઠરેલપણું હોય, ગંભીરતા હોય, બીજાઓ પ્રત્યેનો ક્ષમાભાવ હોય, કારણ કે એને જીવનભર બધું અનુભવ્યું છે, પોતે ઘણા અપરાધોને, ભૂલોને, ક્ષતિઓ કરી છે, એટલે બાકીના નાના લોકો પ્રત્યે પણ એને સ્નેહ હોય, વાત્સલ્ય હોય, અને એના અવગુણોને, એની ગુનાઓને, એના અપરાધોને, એની ભૂલોને એ સહન કરી લે અને વાત્સલ્ય આપીને એના જીવનમાં સુધારો કરે. આ ગડપણનો અર્થ છે. અને વૃદ્ધ, વૃદ્ધાવસ્થા એટલે વૃદ્ધિ થયેલી અવસ્થા છે. એમાં બધી જ પ્રકારની વૃદ્ધિ, ભલે શરીર જર્જરિત થતું હોય પણ મનના શક્તિઓની વૃદ્ધિ અને આધ્યાત્મ શક્તિઓની વૃદ્ધિ. પણ એટલા માટે મેં અહીંયા જરા અવસ્થા શબ્દ મૂક્યો છે, વૃદ્ધ અવસ્થા શબ્દ નથી મૂક્યો. જરા અવસ્થામાં વાયુનો પ્રકોપ હોય, એટલે શિશુ અવસ્થામાં કફનો પ્રકોપ, યૌવનમાં પિત્તનો અને જરા અવસ્થામાં વાયુનો પ્રકોપ. હવે આ એક જ સૂત્ર કેવું છે, શરૂઆતમાં કફ, મધ્યમાં પિત્ત અને અંતમાં વાયુ. સવાર, બપોર, સાંજ, રાત્રિનો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ઉંમરનો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ. કેટલી સરસ રીતે આપણા આચાર્યોએ આવી સૂચનાત્મક ભાષામાં આ વાતોને અદ્ભુત રીતે મૂકી છે. હવે બે વાત આવે એમાં. શરીરની અંદર કફનો પ્રકોપ ના થાય એટલા માટે શું કરવું? તો પહેલું તો કફ થાય એવા દ્રવ્યો ન ખાવા. એટલે જે કાળ કફના પ્રકોપનો છે ત્યારે મધુર દ્રવ્યો, ખાટા દ્રવ્યો, ખારા દ્રવ્યો ઓછા ખાવા. આપણે તો સવારે દૂધ જ પહેલાં પીએ એટલે કફ થાય જ. દૂધ સાંજે લેવાની વસ્તુ છે. દૂધે વાળું જે કરે એ ઘર વૈદને જાય. એ દુહો આપણે સાંભળ્યો છે, જાણીએ છીએ, પણ એનો અર્થ આપણે સમજતા નથી. દૂધ કપ કરનાર છે અને એમાંય ગળપણ વાળું દૂધ એટલે વધારે કપ કરે. જોકે આપણે ત્યાં ઇલાયચી, કેસર બધી વસ્તુનો ઉપયોગ થાય છે, જોકે બધા ઘરોમાં થતો પણ નથી. પણ સવારે રાબ લેવી જોઈએ, ગંઠોડા વગેરેનું પાણી લેવું જોઈએ, મગનું પાણી લેવું જોઈએ વઘારેલું, તો કફનો પ્રકોપ ન થાય. સવારે હલકા દ્રવ્યો અને થોડા તીખા અને થોડા કડક દ્રવ્યો ખાવા જોઈએ, થોડાક વૃક્ષ દ્રવ્યો ખાવા જોઈએ. ચણાના લોટની સેવ ખાઈ શકાય, મમરા વઘારેલા ખાઈ શકાય, જુવારની દાણી વઘારેલી ખાઈ શકાય, મકાઈની દાણી પણ થોડા પ્રમાણમાં ખાઈ શકાય. પણ એવી વસ્તુઓ ખાવી જોઈએ, ખાખરો વગેરે ખાઈ શકાય જે વૃક્ષ હોય, શરીરના કફને શોષવાનું કામ કરે, લૂછવાનું કામ કરે, તો કફનો પ્રકોપ ન થાય શરીરમાં. પિત્તના પ્રકોપનો સમય હોય એટલે બાળપણમાં પણ બાળકોને વધારે પડતી ઘણી વસ્તુ આપવાની મનાઈ છે. કફ કરે એવી વસ્તુ ના અપાય, નહીં તો બાળકોને શ્વાસના પ્રોબ્લેમ થાય, છાતીમાં કફ ખૂબ ભરાય, એ શ્વાસ ના લઈ જાય, સસણી ઉપડે. એટલે બાળપણની અંદર પણ સ્વાભાવિક રીતે કફ થાય એવા દ્રવ્યો ઓછા આપવાના. સાવ નહીં આપવાના એવું નહીં, પણ સવારના પ્રમાણે બાળપણમાં એનું પ્રમાણ ઓછું રાખવાનું. પછી બાળકને મધ્યાહન કાળે થોડો કફ થાય એવા પદાર્થો મધ્યાહન કાળે આપવા, સવારે ન આપવા. એટલે આવી કાળજી આપણે વિવેકપૂર્વક કરવી પડે.
અને બીજું કફ ના થાય અથવા કફ છૂટો પડે એવા દ્રવ્યો ખાવા, કફ થાય એવા દ્રવ્યો ન ખાવા અને કફ ન થાય એવા દ્રવ્યો ખાવા અથવા કફને દૂર કરે એવા દ્રવ્યો ખાવા. એ તો રસ વિજ્ઞાનમાં આપણે બધી વાત કરી ગયા કે કયા સ્વાદથી શું થાય ના થાય, એટલે આપ એ સમજી શકો એમ છો. મધ્યાહન કાળે પિત્તનો પ્રકોપ હોય એટલે મધુર દ્રવ્યો ખાવા. ગળ્યા દ્રવ્યો હંમેશા બપોરે ખાવા જોઈએ મધ્યાહન કાળે. અને યુવાનીમાં પણ મધુર દ્રવ્યો વધારે ખાવા જોઈએ. યુવાનીમાં શ્રમ કરવાનો હોય છે, શારીરિક શ્રમ અનેક પ્રકારે થાય. એ શ્રમ મધુર દ્રવ્યોથી શાંત થાય, એ થાક ઉતરે શરીરનો, એ શ્રમથી થનારા નુકસાનથી બચાય. એટલે મધ્યાહન કાળે એમ યુવાનીમાં પણ મધુર દ્રવ્યો ખાવા. અને સાંજના સમયે અને જરા અવસ્થામાં વાયુને શાંત કરે એવા દ્રવ્યો ખાવા. દૂધ વાયુનાશક છે, સાંજે પીવો. વૃદ્ધાવસ્થામાં સ્નેહ દ્રવ્યો ખાઓ. આજે પણ એક બધી જાતમાં જેટલી પણ વાત કરીશ ને હું, એટલે મને પણ મૂંઝવણ થાય કે એકને એક વાત ફરી કરવી પડે છે. કારણ કે વ્યવહારમાં બધું ઊંધું ચાલ્યું છે, બધું જ. કેવું ઊંધું ચાલ્યું છે? ઘી દૂધ તો પચવામાં ભારે છે, ઘી તેલ પચવામાં ભારે, તળેલું પચવામાં ભારે. ચોક્કસ દુઃખી વસ્તુ કરતાં ઘી તેલવાળી વસ્તુ પચવામાં થોડી ભારે છે, એમાં ના નહીં, પણ એ એવી ભારે નથી કે ના ખાવી જોઈએ. એટલે બધા ડૉક્ટરો, સારા સારા કેટલાક વૈદો પણ, અને જેવો વૈદ અને ડૉક્ટર નથી, પણ બધું સાંભળીને સોશિયલ મીડિયામાં જોઈને બીજાઓનું સાંભળીને વૈદ બની ગયા છે. એ બધા લોકો સલાહ આપશે ઘી તો ના ખવાય, કોલેસ્ટ્રોલ વધી જાય, ઘી ખાવાથી હાર્ટ એટેક આવે, ઘી ખાવાથી બધું, મતલબ શું થશે એવી એટલો બધો ભય પેદા કરી દેવામાં આવ્યો છે આપણા લોકોના મનની અંદર કે આપણે ઘી જોઈને ગભરાઈ જઈએ. એક બહુ સરસ મજાની વાર્તા ટૂંકાણમાં કહી દઉં. જોકે એનું અનુદેશ તો પાપની સાથે જોડાયેલો છે, પાપથી બચવા માટે. એક શેઠ હતા ને પપૈયું બહુ જ ભાવે. પપૈયું ખાઈને બીમાર પડ્યા. વૈદ્ય પપૈયું બંધ કરાવ્યું. એટલે પપૈયાની લારી ઊભી હોય એ રસ્તો બદલી નાખે. પણ ફરી એકવાર પાછું પપૈયું ખાઈને બીમાર પડ્યા. કંઈક જોયું ને મન થઈ ગયું ખાવાનું. વૈદ્ય કીધું હવે પપૈયું ખાધું તો મરી જશો, જીવતા નહીં રહો. એટલે આ વાર્તાનો હેતુ એવો છે કે પાપ કરવાથી દુર્ગતિમાં જવાય, એટલે નહીં કરવાનું એમ. પપૈયાને પાપની સાથે જોડ્યું. પેલા શેઠ એટલા બધા પપૈયાથી હવે ગભરાય કે દૂરથી પપૈયું જુએ ને એટલે બીજી બાજુ વળી જાય પપૈયાનો. એમ આપણને ઘીનો ડર લાગે છે આજે. આયુર્વેદની અંદર કેટલી અદ્ભુત ચીજો મૂકી છે. ચરક સંહિતાની અંદર એક પાઠ છે, શરીરના વાયુના દોષોને દૂર કરવામાં બે ચીજો ઉત્તમ છે. બે જ ચીજો છે. સૌથી પહેલા નંબરે બે ચીજો આવે, એક સૂંઠ અને બીજું ઘી તેલ, એટલે સ્નેહ. એના માટે સ્નેહ શબ્દ વાપર્યો છે. સૂંઠથી પણ વાયુ શાંત થાય, વાયુ ઉપશમ થાય અથવા વાયુ નિષ્કાર થાય, અને ઘી તેલથી પણ વાયુ શાંત થાય. આચાર્યોએ લખ્યું છે, ચરક આચાર્યએ ચરક સંહિતામાં લખ્યું છે કે વૃદ્ધાવસ્થામાં વાયુને શાંત કરવા માટે સૂંઠ લેવી નહીં, અથવા અલ્પ માત્રામાં જ લેવી, અને પૂરતા ઘી સાથે. કારણ કે સૂંઠનો બીજો એક ગુણ છે, એ શરીરને સૂકવવાનું કામ કરે છે. અને વૃદ્ધાવસ્થામાં એટલે જરા અવસ્થામાં કુદરતી રીતે શરીર સુકાતું હોય, કુદરતી વાયુનો પ્રકોપ થતો હોય, અને સૂંઠ લો એટલે લો એટલો સમય સારું લાગે, એ વાયુને શાંત કરે, પણ શરીર શુષ્ક થવાથી નવો વાયુ વધે. તો સૂંઠ લેવાની ના પાડી છે. એટલે ઘી ને તેલ જ લેવાનું કીધું છે. ગરમીના દિવસ હોય તો કોપરેલ લેવાનું, ગાયનું ઘી લેવાનું. શિયાળા વગેરેના દિવસો તો સરસવનું તેલ, તલનું તેલ, સિંગ તેલ વગેરે લઈ શકાય. ચોમાસામાં પણ તલ તેલ, સિંગ તેલ, સરસવ તેલ થોડા પ્રમાણમાં ખાઈ શકાય. પણ વાયુના દોષો દૂર કરવા માટે જરા અવસ્થાની અંદર સૂંઠના બદલે ઘી ને તેલનો પ્રયોગ કરવાનું બતાવ્યું છે. આટલો વિવેક પણ આયુર્વેદાચાર્યોએ બહુ સ્પષ્ટપણે બતાવ્યો છે. એટલે આપણે આ અવસ્થાની વાત કરી. જેમ
કાળની અસર છે તો ઋતુ પ્રમાણે પણ એ અસરો જોઈ ગયા, એટલે એ કંઈ આપણે પુનરાવર્તન કરવાના નથી. એમ ક્ષેત્રની પણ અસર છે, જુદા જુદા ક્ષેત્રોની અસર. જે ભેજવાળું ક્ષેત્ર હોય, જ્યાં જંગલો પુષ્કળ હોય, વૃક્ષો પુષ્કળ હોય, જ્યાં અનેક જાતના પક્ષીઓ પુષ્કળ હોય, અનેક જાતના જંગલોના પશુઓ પુષ્કળ હોય, પાણી પુષ્કળ હોય એ પ્રદેશમાં, એ પ્રદેશ માટે શબ્દ વાપર્યો છે અનુપ પ્રદેશ. અનુપ, એને કચ્છ પ્રદેશ પણ નામ આપ્યું છે. એટલે આપણે કચ્છ પણ પહેલા બહુ જ ફળદ્રુપ પ્રદેશ હતો. એ રણ ક્યારે બન્યું હશે ખબર નથી, પણ સેંકડો હજારો વર્ષ પહેલા કચ્છ એટલો જ ફળદ્રુપ પ્રદેશ હતો, એટલે એને કચ્છ અનુપ પ્રદેશ ઉપરથી કચ્છ નામ અપાયું. આ પ્રદેશની અંદર જે લોકો રહે છે એ લોકોએ ખોરાકમાં એમને કફ થવાની સંભાવના વધારે રહે, કફના પ્રકોપ. વાયુ થવાની પણ સંભાવના રહે. ભેજવાળા વાતાવરણમાં વાયુ વધે, વર્ષા ઋતુમાં પણ વાયુ વધે શરીરમાં. એટલે વર્ષા ઋતુમાં વાયુને શાંત કરવા એકાંતરે દહીં ખાવાનો નિયમ છે. કેટલાક વૈદોમાં એવો એક પ્રચાર પ્રચલિત છે, હું દક્ષિણ ગુજરાતમાં ઘણું રહ્યો, લગભગ કુલ 6-7 વર્ષ મારે રહેવાનું થયું. નવસારી વર્ધમાન સંસ્કૃતિ ધામમાં અને પછી તપોવનમાં ધારાગીરી ખાતે, એમાં લગભગ બધું થઈને 7 વર્ષ રહ્યો. ત્યાં મને રોજ અવારનવાર સાંભળવા મળે કે વાપીને તાપીની વચ્ચે દહીં ન ખવાય. ઘણા વૈદોનો એ મત કે વાપીને તાપીની વચ્ચે દહીં ન ખવાય. અને વાપીને તાપીનો પ્રદેશ એકદમ પાણીવાળો પ્રદેશ, ખૂબ પાણી, બધી નદીઓ ભરેલી જ હોય 12 મહિના. અને જમીનમાં પાણીના ઝરણા રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ફૂટતા હોય. ડાંગ વિસ્તારમાં જાઓ, વલસાડની આજુબાજુના અંદરના રસ્તાઓમાં જાઓ, તે બધું જોવા મળે. પણ વાસ્તવિકતા જુદી છે. વાપીને તાપીની વચ્ચે દહીં ખાવું જોઈએ, કારણ કે ભેજવાળી હવા છે, પાણીવાળી હવા છે, વાયુનો પ્રકોપ થવાની સંભાવના છે. કફનો પ્રકોપ થાય પણ દહીં વધારે નથી ખાવાનું, થોડી માત્રામાં અવારનવાર. એટલે આ અનુપ પ્રદેશ અને જે સૂકો પ્રદેશ છે, જ્યાં વૃક્ષો ઓછા હોય, પશુ પક્ષીઓ ઓછા હોય, રણ પ્રદેશ જેવું હોય, એના માટે જાંગલ શબ્દ વાપર્યો છે. જાંગલ શબ્દ, જાંગલ પ્રદેશ. એ પ્રદેશમાં પિત્ત થવાની સંભાવના વધારે રહે, તો એ પિત્તને શાંત કરે એવો આહાર ત્યાં લેવો જોઈએ. એટલે ઋતુ પ્રમાણે એમ ક્ષેત્ર પ્રમાણે પણ દરેક ક્ષેત્રના, આમાં તો આ મુખ્ય વાત કરી, પણ અલગ અલગ ક્ષેત્રમાં બધી મિશ્રતા હોય. કલકત્તાનો પ્રદેશ છે આખો, બંગાળનો, ને વિશેષ કરીને કલકત્તાનો જે નદીનો કિનારો, તો ત્યાં વર્ષા અને શીત ઋતુ બે ભેગા થઈ જાય, શિયાળો અને ચોમાસું. એટલે ત્યાં જાન્યુઆરીમાં, ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં, અડધા ફેબ્રુઆરીમાં ખૂબ વરસાદ પણ આવે. તો ત્યાં બંને ઋતુના નિયમોને ધ્યાનમાં રાખીને વર્તવાનું. એટલે જ્યાં જ્યાં મિશ્ર વાતાવરણ હોય, ક્ષેત્રની મિશ્ર પરિસ્થિતિ હોય, ત્યાં એ પ્રમાણે વર્તન કરવાનું હોય. અને આપણે ત્યાં લગભગ બધો આહાર વિહાર આપણા દેશમાં જે પ્રદેશમાં જે તે ખવાય છે એ મોટે ભાગે સારી રીતે ગોઠવાયેલું છે હજારો વર્ષથી. એને ધ્યાનમાં રાખવું જોઈએ. અને પ્રદેશની બાબતમાં એક બીજી વાત છે, સ્વક્ષેત્ર, પોતાનું ક્ષેત્ર એટલે પોતાનો જ્યાં જન્મ થયો છે, જ્યાં પોતાનો જન્મ થયો, જ્યાં પોતાના માતા પિતા ઉછરીને મોટા થયા અને પોતાનો જન્મ થયો અને પોતાની પણ નાની અમુક ઉંમર સુધી, તો એ ક્ષેત્રનું અનાજ, એ ક્ષેત્રનું પાણી સહેલાઈથી પચી જાય શરીરને, આત્મસાત થાય સહેલાઈથી. એના માટે સાત્મ્ય શબ્દ વાપર્યો છે, સાત્મ્ય. સ વત્તા આત્મા, એટલે આત્મમય થઈ જાય એ વસ્તુ, સાત્મ્ય થઈ જાય, એકરૂપ થઈ જાય શરીરમાં. એલર્જી શબ્દ બોલીએ છીએ ને આપણે, એલર્જી થાય છે આની ચીજની, એ સાત્મ્યનું વિપરીત છે. અસાત્મ્ય એટલે એલર્જી, અસાત્મ્ય એટલે એલર્જી, અને સાત્મ્ય એટલે બધું પચી જાય, એકરૂપ થઈ જાય શરીરમાં. સાત્મ્યકરણની પદ્ધતિઓ બહુ બતાવી છે આપણે ત્યાં. એટલે ક્ષેત્ર પ્રમાણેનું અનાજ, પોતાના ક્ષેત્રનું અનાજ, પોતાના ક્ષેત્રનું પાણી,
એ સહેલાઈથી સાથમે થઈ જાય, સહેલાઈથી પચે, અને એ અવગુણ ન કરે શરીરમાં સામાન્ય રીતે. એટલે બીજી એક વાત બતાવી છે, કોઈ વ્યક્તિનો એક જ પ્રકારનો ખોરાક લગભગ બધાનો એમ જ હોય. આપણે ત્યાં ગુજરાતમાં અને અમદાવાદના બધા આજુબાજુના વિસ્તારમાં ઘઉં ચોખા વિશેષ ખવાતા હોય. જવ આપણે ત્યાં લગભગ ખવાતા નથી. જવ, મકાઈ પણ એ ગામડાના શ્રમિકોનો જે જો ક્ષેત્રોમાં મકાઈ ઉગે છે એ લોકોનો ખોરાક. જ્યાં જાર ઉગે ત્યાં જારનો ખોરાક, જ્યાં બાજરી ઉગે ત્યાં બાજરીનો ખોરાક, અને એ શ્રમિકોનો ખોરાક. પણ હવે મારે ઘઉં ઉપરથી કોઈ એવો રોગ થયો મને કે મારે ઘઉં બંધ કરવા પડશે અને મારે જાર ઉપર જવું છે. ઘઉંની રોટલી કે ઘઉંના રોટલાને બદલે જારની રોટલી કે જારના રોટલા ઉપર જવું છે. તો મને વૈદ એમ કે ભાઈ કાલથી તમે, કોઈ વૈદ એવું કહે નહીં, પણ કોઈ એમ કે ભાઈ કાલથી સીધું જાર ઉપર ચડી જાઓ, તો એ કરવાની ના પાડી જાય. આયુર્વેદે સાતમી કરવાનું, એકરૂપ કરવાનું, એના માટેની ટેવ પાડવાની. એટલે જેની પાચન શક્તિ બહુ મંદ હોય એને 64 દિવસનો પ્રોગ્રામ તૈયાર કરવાનો, અને જેની પાચન શક્તિ ઠીક ઠીક હોય એને 16 દિવસનો પ્રોગ્રામ તૈયાર કરવાનો. હવે આજે આપણે સમજો કે રોટલી જેટલી પણ ખાતા હોય કે રોટલા જેટલા પણ ખાતા હોય ઘઉંના, એમાં જેટલો લોટ વપરાતો હોય એના 16 ભાગની કલ્પના કરવાની. 16 ભાગની. એટલે પહેલે દિવસે 15 ભાગ ઘઉંનો લોટ અને 1 ભાગ જવનો લોટ મિક્સ કરી અને એની રોટલી ખાવાની. બીજે દિવસે જારના લોટની, જવ નહીં, જારના લોટનો બીજો 1 ભાગ વધારવાનો, ઘઉંના લોટનો 1 ભાગ ઓછો કરવાનો. રોજ 1 ભાગ જારના લોટનો વધારતા જવાનું, અને 16મા દિવસે એકલા જાર ઉપર આવી જવાય, ઘઉંનો 1 ભાગ ઘટાડતા જવાનું. એટલે ધીમે 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 આપણને સાતમે થઈ જાય 16 દિવસમાં. પછી જાર પચવામાં તકલીફ ન કરે કોઈ. આજે આપણે મુસાફરી કરીએ છીએ ને બહુ ઝડપથી, આજ સવારે સાંજે ટ્રેનમાં બેઠા અને કાં તો ફ્લાઇટમાં બેઠા અને બીજે દિવસ કલકત્તા કે દિલ્હી. પહેલાં એ પદ્ધતિ નહોતી. એટલે આપણને ક્ષેત્ર સાતમે ના થાય. જો ક્ષેત્ર વિપરીત હોય તો આપણે ત્યાં બીમાર પડીએ એ સંભાવના ઊભી થાય. આજે ફ્લાઇટમાં જઈએ તો સૂકા પ્રદેશમાંથી કોઈ એકાએક બંગાળના ખૂબ વરસાદવાળા પ્રદેશમાં પહોંચી જાય તો એને બીમારી આવવાની સંભાવના રહે, કારણ કે એને એકાએક સાતમે ન થઈ શકે વસ્તુ. પહેલાં શું હતું, પગપાળા કે બળદગાડા દ્વારા મુસાફરી. એટલે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતાં 2-4 દિવસ થાય, 5 દિવસ થાય, તો એ પ્રદેશ સાતમે થતો જાય આપોઆપ. ત્યાંનું વાતાવરણ આપણને એકરૂપ થતું જાય, તો એ મુસાફરીમાં બીમારી પડવાની સંભાવના નહીં. કોઈ કોઈ વ્યક્તિઓને એવું બને કે કોઈ જગ્યાનું પાણી માફક ના આવે, બાકી ગામે ગામના પાણી પચતા જાય અને એ પાચન થાય, કોઈ તકલીફ ન પડે. પણ એ મુસાફરીની પદ્ધતિ હતી, આજે નથી. તો શું કરવું? તો પછી જે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાઓ ત્યારે થોડો હાર ઓછો કરવો, કારણ કે પાચન શક્તિ થોડી મંદ થાય. અને હવામાનની જે અસરો છે એનાથી બચવાનો પ્રયત્ન કરવો. બહુ ઠંડી હોય તો ઓઢવાનું રાખવું, વરસાદ હોય તો પલરાય નહીં એનું ધ્યાન રાખવું, ભેજવાળી બહુ હવા હોય તો કંઈક ગરમ હવાનો ઉપયોગ કરવો, ક્યાંય બી તાપણા પાસે બેસીને થોડી વાર. આ બધી કાળજી રાખો તો બીમાર ન પડાય. એટલે ક્ષેત્ર બદલાય તો શું કરવું એ પણ સમજવું જોઈએ. એટલે ક્ષેત્ર સાથે પણ આપણા આરોગ્યનો સંબંધ છે. આપણને એ ખબર હોવી જોઈએ પચવામાં હલકા દ્રવ્યો કયા છે, ભારે દ્રવ્યો કયા છે, અને એ સમજ આવી જાય. એક વાત વધારે સ્પષ્ટ કરું, ભારે દ્રવ્યો એટલે નકામા દ્રવ્યો એવું આયુર્વેદે કીધું નથી. હા, જેની પાચન શક્તિ મંદ છે એને ભારે દ્રવ્યો ન ખાવા અથવા થોડા પ્રમાણમાં ખાવા. અતિ ભારે દ્રવ્યો તમામ માણસોએ થોડા ઓછા પ્રમાણમાં ખાવા, એટલે પાચન બરાબર થાય. ભારે દ્રવ્યો પાચન થાય તો શરીરમાં ખૂબ તાકાત આપે છે. એટલે શિયાળામાં ભારે દ્રવ્યો ખાવાના છે, બાકીની ઋતુઓમાં પચવામાં હલકા દ્રવ્યો ખાવાના છે. પણ આપણને ખબર હોવી જોઈએ ભારે છે કે હલકું છે. તો રસોઈ કેવી રીતે બની છે? એક તો પોતાના સ્વભાવથી પદાર્થ ભારે કે હલકા હોય, પછી રસોઈ કેવી રીતે બની છે એના આધારે ભારે હલકા પણ નક્કી થાય, અને કેવી રીતે ખાવાનું થાય છે, ખાઈએ છીએ કેવી રીતે એનાથી ભારે હલકું નક્કી થાય. તો અહીંયા મેં લખ્યું છે કોઈ પણ વસ્તુ ચૂસીને ખાવાની હોય, ચૂસવાની હોય તો પચવામાં એકદમ હલકી, પાચન થઈ જ જાય. કોઈ પણ વસ્તુ ચૂસીને મોઢામાં જ પચવાનું શરૂ થઈ જાય લાળ ભળે એટલે,
ગળામાં ઉતરે, અંદર નહીં જાય, હોજરીમાં વલોવાતા વાર નહીં. એટલે જે ચીજો ચૂસીને ખાવાની હોય એ પચવામાં ખૂબ હલકી. એના પછી જે પીવાનું હોય છે, પીણું, શરબત, પાણી, સૂપ, છાશ વગેરે વગેરે જેટલા દ્રવ્યો પીવાના છે એ પણ હલકા છે, પણ પેલા કરતાં ચૂસવા કરતાં થોડા ભારે છે. પણ એ પીવામાં પણ જો ધડધડાટ પી જાઓ એક સાથે તો પચવામાં ભારે, મોઢામાં મમડાઈને પીવો તો પચવામાં હલકું પાછું. એટલે પીવાનું પણ કેવી રીતે પીએ છીએ એના ઉપર આધાર છે. પછી ચાટવાની વસ્તુ એ થોડી ભારે છે આના કરતાં, જે ચાટીને ખાઈ શકાય. ચ્યવનપ્રાશ છે, ચટણીઓ છે, બધું ચાટીને, આંગળી વડે ચાટીને ખવાય એવી બધી વસ્તુઓ. એને આયુર્વેદમાં એક શબ્દ આપ્યો છે અવલેહ. એને ચાટણ પણ કહેવાય, અવલેહ પણ કહેવાય. ચ્યવનપ્રાશાવલેહ એટલે ચ્યવનપ્રાશ નામનો અવલેહ. એટલે જેટલા અવલેહ આવે એ બધા ચાટણ જ છે એક પ્રકારના. એટલે ચાટીને ખાવાની વસ્તુ, દાખલા તરીકે ઘી અને સાકર. ઘી થોડું તો ભારે છે પચવામાં, અને સાકર પચવામાં હલકી છે, પણ બે ભેગું થાય એટલે થોડું ભારે બને. પણ એનું ચાટણ બનાવીને ધીમે ધીમે ચાટો તો પાછું પચવામાં હલકું થઈ જાય. એટલે કેવી રીતે આપણે ખાઈએ જે વસ્તુ એના ઉપર આધાર છે. પછી ખાવું, જમવું. આપણે દાળ ભાત ખાઈએ, રોટલી ખાઈએ વગેરે બધું ફટાફટ ઉતરી જાય અંદર, એ વધારે ભારે છે. અને જે ચાવીને ખાવાની વસ્તુઓ છે બધી એ પચવામાં ભારે છે, પણ જેમ વધારે ચાવો એમ પચવામાં હલકી થાય. ચાવીને ખાવાની વસ્તુઓ બરાબર ચાવ્યા વિના ખાવ તો પચવામાં ખૂબ ભારે, ખૂબ ચાવીને ખાઓ એક રસ થાય ત્યાં સુધી તો પચવામાં હલકી. એટલે આ વસ્તુના સ્વરૂપ સાથે સંબંધ થયું. કાચી વસ્તુ પચવામાં હલકી, અરે ભારે. કાચું બધું પચવામાં ભારે. જેટલા કાચા દ્રવ્યો ખાઓ બધા પચવામાં ભારે. કાચી કાકડી પણ પચવામાં ભારે. બાફેલું થોડું હલકું થાય. બાફેલા કરતાં સિજાવેલું, જેને અગ્નિ વધારે મળ્યો, રોટલી સજાવીએ ત્યારે ચૂલા ઉપર ફેરવીએ. હવે તો કોલસા રહ્યા નહીં કે અંગારા રહ્યા નહીં, છાણા રહ્યા નહીં, પણ એની ઉપર રોટલી ફેરવાય એટલે સીધો અગ્નિ અડે, એટલે પચવામાં હલકું થાય. પણ બાફેલા કરતાં સિજવેલું થોડું પચવામાં ભારે. તળેલું પચવામાં ભારે છે, પણ સિજવેલા કરતાં થોડું હલકું છે. અહીં ભલે ક્રમ આડો અવળો હોય. એટલે રોટલી ખાવામાં આવે તો પચવામાં ભારે, પણ પૂરી તળાઈ જાય તો પચવા, એ ઘઉંના લોટ પૂરતી જ વાત છે. પૂરી તળાઈ જાય કે રોટલી તળાઈ જાય તો પચવામાં હલકી. એનું કારણ છે ઘઉંના લોટમાં મેદાનો જે ભાગ છે એ ભાગ એને અગ્નિ મળવાથી નષ્ટ થઈ જાય છે. તળવાથી પણ એને વધારે અગ્નિ મળે છે, ખૂબ ખૂબ ઉષ્ણતા મળે છે, એટલે એ મેદાનો ભાગ નષ્ટ થાય છે. ખાખરા શેકેલા છે તો એમાં પણ મેદાનો ભાગ નષ્ટ થયો છે, એટલે એ પચવામાં હલકું. પણ માલપુઆ છે કે ઘેબર છે એ બધું તળેલું એ પચવામાં ભારે છે પાછું. કારણ કે એમાં ચાસણી હોય છે, લોટનું પ્રમાણ વધારે હોય, એટલે એ પેલી રોટલીની જેમ એનો મેદાનો ભાગ નષ્ટ ન થાય. એટલે આપણે થોડી બુદ્ધિ વાપરવાની રહે કે ભાઈ આ ખાઈએ છીએ તો આ તળાયા પછી આમાંથી મેદાનો ભાગ નષ્ટ થયો હશે કે નહીં થયો હોય એ દરેક કલ્પના કરીને આપણે જાણી શકીએ. ના ખબર પડે તો જે ખાધા પછી મોઢામાં વધારે લપટને ચિકાસ આવે તો મેદાનો ભાગ છે, અને નથી આવતી અને ખાઈને એક રસ સહેલાઈથી થાય છે તો મેદાનો ભાગ નથી. આ સિમ્પલ વસ્તુ છે, આ સાદી સીધી વાત છે. એટલે આવી સામાન્ય બુદ્ધિથી આપણે નિર્ણય કરવો પડે. તળેલા કરતાં ભૂંજેલું ને શેકેલું એ બે પચવામાં હલકું છે. ભૂંજેલું ને શેકેલુંમાં ફરક એટલો જ છે, બંનેમાં શેકવામાં આવે છે, પણ ભૂંજેલી વસ્તુમાં એને પાણીવાળી ભીની કરી પલરી થોડી પોચી થાય પછી શેકવાની હોય છે, અને બાકીની ચીજો એમનેમ શેકીએ તો શેકેલું કહેવાય. વરિયાળી એમનેમ પણ શેકી શકાય અને પાણી છાંટીને પણ શેકી શકાય. તો ભૂંજેલા કરતાં શેકેલું પચવામાં વધારે હલકું છે. કેટલીક એવો સ્વભાવથી પચવામાં ભારે હોય છે, પોતાના સ્વભાવથી. જેટલી અભિસંધી ચીજો છે જે પોતાની ચિકાસથી બીજા સ્ત્રોતોને બ્લોક કરે
એ બધી અભિસંધિ ચીજો પચવામાં ભારે. અડદ એ પચવામાં પોતાના સ્વભાવથી પચવામાં ભારે છે, અને બાજરી પણ પચવામાં ભારે છે, મકાઈ પણ પચવામાં ભારે છે. એના માટે તો બહુ કઠણ શબ્દ વાપર્યો છે બાજરી ને મકાઈ માટે, દુર્જર. જેનો પાચન અગ્નિ બહુ તીવ્ર છે, જે આખો દિવસ ખૂબ શ્રમ કરે છે ખેતરમાં, કારીગરીમાં, લોખંડનું, સુથારનું, લાકડાનું ખૂબ પરિશ્રમ કરે છે, એ લોકોને આ પચી જાય, એમને તાકાત પણ આપે બાજરી મકાઈ. પણ બાજરી ને મકાઈ દુર્જર છે પચવામાં. દુર્જર શબ્દ ક્યાં વપરાય? કોઈ બહુ જ કઠિન ઊંચો પર્વત જેમાં પગથિયા વગેરે કંઈ ના હોય, આડા અવળા ખડકો હોય, અને એ પર્વત એક બાજુથી ચડીને બીજી બાજુ જવું, એ કામ કેવું કહેવાય? તો દુર્જર કહેવાય. એમાં બાજરી અને મકાઈ પચવામાં દુર્જર છે. એ સ્વભાવથી જ પચવામાં ભારે છે એ ચીજો, બિલકુલ. એમાં અડદ વિશે સ્પષ્ટ કરી દઉં, આગળ આવશે. અડદને નિત્ય ખોરાકમાં નહીં લેવાની વાત કરી છે આયુર્વેદે. જેટલા ધાન છે, અનાજ અને કઠોળ, એ બધાને અન્ન વર્ગમાં મૂકીએ તો અડદ એ સૌથી કનિષ્ઠ છે. કનિષ્ઠ એટલે હલકા કક્ષાનું, અત્યંત હલકી કક્ષાનું અનાજ છે. અને એ અડદ દુનિયામાં જેટલા દ્રવ્યો છે પિત્તને બગાડનારા, શરીરના પિત્તને દૂષિત કરનારા, પિત્તનો પ્રકોપ કરનારા, પિત્તને બગાડનારા જેટલા દ્રવ્યો છે, એમાં અડદનો પહેલો નંબર છે. એટલે બાજરાના રોટલા સાથે અડદની દાળ ખાઓ, બાજરી પણ ઉષ્ણ અને અડદ પણ ઉષ્ણ, અથવા તો પિત્ત કરનાર. તો પિત્તનો પ્રકોપ શરીરમાં ના થાય તો ન ભાઈ. એ ક્યારેક શિયાળામાં કોઈ વાર એકાદ બે વાર ખાધી ના ખાધી ઠીક છે, અડદની દાળ ને બાજરીનો રોટલો, પણ એ પચવામાં ભારે છે અને પિત્ત કરનાર છે. બાજરી ઉષ્ણ છે, ગરમ છે, બાજરી કબજિયાત કરનાર છે. એટલે પૂરતા ઘી વિના બાજરી ન ખવાય. બાજરીનો રોટલો પૂરતું ઘી લઈને ખાવો જોઈએ, ખૂબ ચાવીને ખાવો જોઈએ, નહીં તો કબજિયાત પણ થઈ શકે. એટલે દ્રવ્યોના ગુણ દોષને પણ સમજવા જોઈએ. તો એ સ્વભાવથી કેટલાય દ્રવ્યો પચવામાં ભારે હોય છે. કેટલાક દ્રવ્યો અધિક માત્રામાં ખાઓ તો ભારે થાય, સામાન્ય માત્રામાં નહીં. મગ વધારે પડતા ખાઓ તો પચવામાં ભારે. મગ જો વધારે પડતા ખાવામાં આવે તો પચવામાં ભારે. એટલે અધિક માત્રામાં મગ ન ખવાય, રોજ થોડા મગ ખાઈ શકાય. એકલા મગથી પેટ ભરો તો એ પચવામાં ભારે પડે. જોકે અમુક પ્રકારના રોગોમાં એ ઔષધિ તરીકે વપરાય ત્યારે ત્યાં એ વાત આવતી નથી. કોઈ પણ નિયમ ઔષધિ પ્રયોગ વખતે બદલાઈ જાય, એ ધ્યાનમાં રાખવાનું. એટલે ક્યાંય એવું સાંભળવા મળે કે વૈદ્ય દર્દીને આવું કરાયું અને આ તો નિયમથી વિરુદ્ધ છે. ના, એ ત્યાં એ નિયમ લાગતો હશે, એ ખાવાની છૂટ હશે. એટલે બીજું જેનું પાણીવાળું પદાર્થ, જેમ કે ચોખા રાંધ્યા, ખીચડી રાંધી અને એમાં પચપચ થાય ખાતી વખતે, અંદર પાણીનો ભાગ રહી ગયો, એ ક્યારેય ન ખાવું. એક તો ખાવામાં કંટાળો આવે, અને ખાવાથી શરીરની પાચન શક્તિ મંદ થાય છે. એ બધું પાણી બળી જવું જોઈએ. સામાન્ય એકરસ થયેલું ચાલે. ઢોકળી બનાવી તો ઢોકળીનું પ્રવાહી એકરસ થઈ ગયું, જાડું થઈ ગયું, સહેજ ઘટ્ટ, પાણી બદલાઈને દાળ ઢોકળીના રસમાં ફેરવાઈ ગયું. કે દૂધીની રસાવાળા મુઠિયા હોય કે એવું કંઈ પણ, તો એ લિક્વિડનો વાંધો નથી. પણ જે અનાજ ચોખા છે, મગ છે, અને પચપચ થાય એવું હોય તો એ નહીં ખાવું. એનો રસો પકાવ થઈ ગયો હોય તો ચાલે. એટલે એ વાત પણ ધ્યાન રાખવી કે પચપચાટ થાય ખાતી વખતે એવો ખોરાક, ચોખા બહુ ચડેલા પણ ખાવાની મનાઈ છે. અતિ ગેસ જેવા ચોખા ના ખવાય ક્યારેય. ગેસ બનાવીને ખાઓ, ચોખા તરીકે નહીં. કણકીની ગેસ ખવાય અલગ વાત થઈ. આ ભારે હલકાની થોડી વાત આપણે કરી લીધી.
આયુર્વેદનો એક બહુ જ મજાનો નિયમ છે જેનાથી આજે આખી દુનિયા વિપરીત ચાલી રહી છે. અશાક ભૂખ, શાક વિનાનું ભોજન. બધા જ નિષ્ણાતો, વિદ્વાનો, સલાહકારો અને જેને આરોગ્યના વિષયની કશી જ ખબર નથી એવા પણ સલાહકારો એ કહે છે કે શાક તો બહુ જ ખાવું જોઈએ, વિટામિન મળે એમાંથી. આયુર્વેદ ના પાડે છે. સૂપ લેવાય, શાક નહીં. અશાક ભૂખ. શાક શું કામ કરે છે શરીરમાં? મેં અહીંયા જે મુદ્દા મૂક્યા છે બધા, એ મુદ્દા ભાવ પ્રકાશ ગ્રંથમાં લીધે છે. શાક એ શરીરને વૃક્ષ કરે છે, શરીરને લુખું કરે છે, શરીરમાં મળનું પ્રમાણ વધારી દે છે અને ધાતુઓ ઘટાડી દે છે. સાત ધાતુ ઓછી બને અને મળ વધારે બને, જેનાથી કરીને વધારે ખવાય. જેનાથી કરીને શાક હોય ને તો 2-4 રોટલી વધારે ખવાઈ જાય. ખોટી ભૂખ. ભૂખ ના હોય તો ખવાય થોડું વધારે, શાક ના હોય તો પ્રમાણસર ખવાય. સાંભળજો બરાબર ધ્યાનથી. શાક છે એ ખાવાથી શરીરમાં ખોરાક વધારે લેવાય, પણ ધાતુ ઓછી બને, મળ વધારે બને, શરીર વૃક્ષ થાય, નેત્રનું તેજ અણાય, હાડકા ચીરાય એટલે હાડકાની અંદર પણ દર્દ થાય, ઘસારો થાય, વાળ ધોળા થાય, બુદ્ધિનો ક્ષય થાય અને શુક્ર એટલે શુક્ર ધાતુનો ક્ષય થાય તો ઓજ અને તેજ પણ ઘટે. અને રોગોનું ઘર કીધું છે શાકને. માત્ર પરવરને નિત્ય ખાવાની છૂટ આપી છે. એ આગળ નિત્યની વાત આવે એમાં કરું છું. પરવર, તાંદરજો અને ડોડી જે મળતી નથી આજે એને જીવંતી કહેવાય, એ જીવંતીને પણ નિત્ય ખાવાની છૂટ આપી છે. પણ શાક ક્યારેક થોડા પ્રમાણમાં ખાઓ એ અલગ વાત છે. ટીંડોળા ક્યારેય ન ખાવા. બુદ્ધિને જડ કરનાર છે અને શરીરને એમાં જડતા લાવે છે. જેને બુદ્ધિ ઓછી કરવી હોય, શરીરમાં જડતા આવવી હોય, એને ટીંડોળા ખાવા. કોઈની બુદ્ધિ બહુ વધી ગઈ હોય અને બહુ દલીલો કરતા હોય તો એને ટીંડોળા ખવડાવાય, થોડો કંટ્રોલ થાય. આપણે ત્યાં એવું દહીંમાં પણ છે. દહીં પણ બુદ્ધિને જડ કરે છે, એટલે અતિ માત્રામાં દહીં ન ખવાય. એ દહીંની વાતમાં આવશે. પણ એ પ્રસંગ શોભન મુનિનો પ્રસંગ છે આપણે ત્યાં. શોભન નામના મુનિ હતા, કવિ ધનપાલના ભાઈ શોભન મુનિ બહુ વિદ્વાન હતા. એમની પ્રજ્ઞા એટલી બધી વિકસિત હતી, એટલી તેજસ્વીતા હતી. અધ્યાત્મના પદાર્થો, શાસ્ત્રોના પદાર્થોનું અતિ ઊંડું ચિંતન કરે, ખૂબ ઊંડું ચિંતન. એટલું બધું ઊંડું ચિંતન કરે કે બહાર શું ચાલી રહ્યું છે એમને ધ્યાન જ ના હોય. કશે કોચરી ઓરવા જાય તો પણ આ ચિંતન ચાલુ હોય. એક વારે કોચરી ઓરવા ગયા અને શ્રાવિકાએ જોયું કે આ મારે તો ધ્યાન કંઈક બીજે છે, કોચરી ઓરવામાં નથી. એટલે પરીક્ષા કરવા પથ્થર મૂકી દીધો પાત્રામાં. ઉપાશ્રય જઈને ગુરુને તો બતાવવું પડે શું કોચરી ઓરી લાવ્યા છે. બતાવ્યું. ગુરુએ જોયું કે આ પથ્થર લઈ આવ્યા છે. સમજી ગયા કે આ કોકે એમની પરીક્ષા કરી છે કોઈએ. એટલે ગુરુએ પ્રાયશ્ચિત આપ્યું. રોજ દહીં વાપરવાનું, એ પ્રાયશ્ચિત આપ્યું. રોજ દહીં વાપરવાનું. કેમ આપ્યું? પેલી પ્રજ્ઞા ઓછી થાય થોડી, એમની બુદ્ધિની શક્તિ ઓછી થાય થોડી, એટલા માટે પ્રાયશ્ચિત આપ્યું. એટલે જાગૃતિ આવે. એટલે અતિ બુદ્ધિ પણ કંઈ કામવાળી છે કે ઉપયોગી એવું માનવાની જરૂર નથી. દરેક વસ્તુ એની મર્યાદામાં જ ઉપયોગી છે. મર્યાદાની બહાર જાઓ એટલે ક્યાંય ને ક્યાંય હાનિ થવાની સંભાવના રહે. એટલે આ શોભન મુનિનો પ્રસંગ શાસ્ત્રમાં આવે છે, આપણા ગ્રંથોમાં. અને આ પ્રાયશ્ચિત આપ્યું. પછી શોભન મુનિનું જીવન વ્યવસ્થિત પાછું રહ્યું. એટલે જળ વસ્તુમાં આ શાકના બધા તત્વોનો લાભ લેવો હોય તો શું કરવું? એનો સૂપ બનાવી દો. જે પ્રકારના શાકના ગુણ હોય, કોઈ શાક ઉષ્ણ હોય, કોઈ કફ કરનારું હોય, તો એ ઋતુ પ્રમાણે ધ્યાનમાં રાખી અને એ શાક મિક્સ કરી 2-5 શાક, એમાં મીઠો લીમડો નાખો, ફુદીનો નાખો, કોથમીરની સિઝનમાં કોથમી નાખો અને એ લીલો મરચોનો થોડો ઉપયોગ કરી શકાય અને એ સૂપ બનાવો. સૂપ બનાવવાની વિધિ પણ સમજવા જેવી છે. ઘણી બધી વિધિઓ છે, પણ અમે એક વિધિ કેટલાક મિત્રો પાસેથી જાણી, કેટલાક પરિવારો પાસેથી,
અને પછી આ વિધિ ફિક્સ કરી છે. કોઈ પણ શાકનું સૂપ બનાવવો હોય તો પહેલાં એને ધોઈ નાખો, શાકને બરાબર સુધાર્યા પહેલાં ધોઈ બરાબર કોરો કરી અને એના જેટલા પ્રમાણમાં જે જોઈએ એ ટુકડા એ બધું એકસાથે બાફી નાખો, મીઠું નાખ્યા વિના. બાફી બરાબર બફાઈ જાય, પાણી બહુ ન લો બાફવામાં, કુકરમાં બાફવાની જરૂર નથી, તપેલીમાં બાફો ચાલશે. ઉતારી અને સેજ ઠંડુ થાય એટલે એમાં ધોયેલો મીઠો લીમડો, ફુદીનો, મરચું, કોથમીર જેવું નાખવાનું એ નાખી બધું ભેગું ક્રશ કરી નાખો, ખૂબ ક્રશ કરો. ક્રશ કરી અને ગાળી લો, કૂચા બધા કાઢીને ફેંકી દો. આટલા કૂચા નીકળશે. એ પેટમાંથી પસાર થાય શું થાય એની કલ્પના કરી લો. અન્ન નળીમાંથી, આંતરડામાંથી, હોજરીમાંથી બધા ફાઈબર્સ, બધા તાંતણા, બધો સેલ્યુલોઝ જે શરીરમાં કોઈ કામ આવવાનું નથી, એટલે આંતરડામાંથી, અન્ન નળીમાંથી પસાર થવામાં, ચાવવામાં, હોજરીને વલોવવામાં, આંતરડામાં આકુંચન સંકુચનથી પ્રસરવામાં, બધામાં શરીરને શ્રમ પડવાનો અને આખરે પછી તો નીકળી જવાનું. એટલે શરીરમાં જવાની જરૂર નથી. આપણા અનાજમાં ઘઉં, ચોખા, દાળ વગેરેમાં જેટલું ફાઈબર્સ આવે કે જેટલું સેલ્યુલોઝ આવે એટલું જ ઉપયોગી છે, એટલું પર્યાપ્ત છે, એથી વધારેની જરૂર નથી. હવે જે ક્રશ કરી નાખ્યું અને બધું ગાળી કૂચા કાઢી નાખ્યા, એ ગાળેલા દ્રવ્યને વઘાર કરો. ગાયનું ઘી, હિંગ અને અધકચરું વાટેલું જીરું, એનો વઘાર કરવાનો. કોઈને રાઈ નાખવી હોય તો શિયાળા વગેરેમાં અમુક ઋતુમાં વાપરી શકે. અમે રાઈ થોડી ઓછી વાપરીએ છીએ, છતાં વાપરી શકાય. રાઈ, હિંગ, જીરું, અધકચરું વાટેલું અને ઘીનો વઘાર કરી અને એને ઉકળવા દેવાનું. ઉકળવા આવે એટલે 2-3 મિનિટ ઉકળવા દેવાનું, વધારે ઉકળવા નહીં દેવાનું. 2-3 મિનિટ સુધી ઉકળે એટલે ઉતારી અને ઉતાર્યા પછી 1 ગ્લાસ સૂપ હોય, 200 ml સૂપ હોય તો 1 ચમચી ધાણાનો પાવડર, એકલો દાણાનો એમાં નાખવાનો. 2 ગ્લાસ હોય તો 2 ચમચી, 3 ગ્લાસ હોય 3 ચમચી એ ધાણાનો પાવડર નાખી બરાબર હલાવી ઢાંકીને 10-15 મિનિટ પડી રહેવા દેવાનું. પછી એ સૂપ પીવાનો. ખૂબ ગુણકારી સૂપ, બધું પાચ્ય થઈ જાય, જેટલા વિટામિન્સ એમાં છે બધા મળી જાય. બધું એની અંદર જે હરિત દ્રવ્ય, એટલે એનું નામ ભૂલી ગયું અંગ્રેજીમાં, પણ એ દ્રવ્ય શરીરમાં જાય એટલે નવું લોહી બનાવવામાં પણ ઉપયોગી બને. ક્લોરોફિન એને ગુજરાતીમાં હરિત દ્રવ્ય, સંસ્કૃતમાં પણ હરિત દ્રવ્ય કહે છે. એટલે એ સૂપ પીવાય. તો શાકભાજીની જગ્યાએ સૂપનો વિકલ્પ છે આપણી પાસે. અને છતાં ઋતુ પ્રમાણેના શાક કોઈ વાર થોડા પ્રમાણમાં ચમચી 2 ચમચી ખાવામાં આવે તો બહુ ચિંતાનું કારણ નથી. પણ શાકની જ વસ્તુઓ, સમોસા શાકના બને, ઊંધિયું શાકનું બને, અને એ જો પેટ ભરીને ખાઓ તો તકલીફ થાય. એટલે બધું પ્રમાણ જાળવવું, આ ધ્યાન રાખવું. પણ હું પોતે ઘણા વર્ષથી શાક ખાતો નથી. મારા ઘરે શાક ખરીદીને લાવતો જ નથી. પરવર મળે તો લાવું, બાકી લાવતો જ નથી. શાક જ નહીં લાવવાનું ઘરે, લાવું તો ખાવાનું થાય ને. મગની દાળ, મોગર, મઠની દાળ, ચણાની દાળ, પછી રસાવાળા મુઠિયા, બધું જે બનાવું બનાવીને ખાઈ લેવાનું, પણ શાક નહીં. અને લગભગ 10-12 વર્ષથી તો શાક ક્યાંક કોઈ પ્રસંગમાં ગયો, થોડા પ્રમાણમાં થોડું શાક ખાવામાં આવે કોઈના ઘરે તો ઠીક છે, બાકી લગભગ ખાતો નથી શાક. અને બહુ મજા છે શરીરને, કોઈ તકલીફ નથી, કોઈ વિટામિન ઓછા થયા નથી. વિટામિન બી કોમ્પ્લેક્સની મારે ક્યારેય જરૂર પડી નથી. કારણ કે તમારા આપણા પોતાના શરીરમાં, શરીરની અંદરની ગ્રંથિઓ જેટલી બી ગ્લેન્ડ્સ છે, અંતઃસ્રાવી ગ્રંથિઓ, એમાં પ્રોપર પ્રકારે હોર્મોન્સ બને, શરીરની રસ ધાતુ બરાબર પડતી રહે, તો બધા દ્રવ્યોને બધા વિટામિન્સ શરીર પોતે બનાવી લે છે. એકલા ઘઉં ખાનારના શરીરમાં પણ બધા વિટામિન્સ બની શકે, અને એકલી કાળી દ્રાક્ષ ખાનારના શરીરમાં પણ વિટામિન્સ બની શકે, બધા પ્રકારના. એ વાત આપણે નિત્ય ખોરાકમાં કરીશું હમણાં જ થોડી મિનિટમાં. એટલે શાકથી બચાય તો સારું છે. અને શાકની જેમ બધા ખાટા પદાર્થો પણ એવું જ નુકસાન કરે છે. એટલે કોઈ વાર કોઈ ખાટો પદાર્થ થોડા પ્રમાણમાં ક્યાંક ખાવામાં આવે, હવે આપણા રોજના ખોરાકમાં સામાન્ય થોડી ખટાશ આવે એ ચાલે, પણ ખાટા પદાર્થો, કાચી કેરી ખાવી, કાચા કેરીના અથાણા વધારે ખાવા ખૂબ ખટાશવાળા,
ખાટી ચટણીઓ ખાવી, ખાસ કરીને ઢોકળું. હવે તો એ પણ રિવાજ ખોટો થઈ ગયો. છાશને બદલે દહીંનો જ ઉપયોગ થાય અને પાછું બપોરે 11-12 વાગે પલાળે, 2 કલાક તડકે મૂકે, એમાં હાથો લાવવા એટલે ખટાશ ઓર વધે અને મોઢામાં તો એટલું ખાટું લાગે. અમારે મોઢામાં તો બેસે જ નહીં, ટુકડો ખાઈએ ને એ કહી લઈએ આ બધું લઈ જવા, ખાવું નથી. આ નુકસાનકારક છે. આપણા શરીરની ફરતી રસ ધાતુ એને ફરતી અટકાવવાનું કામ એસિડના કારણે થાય છે. એસિડ અને બધી ખટાશ એસિડ છે, બધી ખટાશ એસિડ છે. એ શરીરમાં 20% એસિડ જોઈએ, એના બદલે 40%, 50%થી ઉપર એસિડ પહોંચી જાય એટલું ખાટું આપણે ખાઈએ આરામથી. એટલે ખટાશ ખાવામાં પણ આપણે આ કાળજી રાખવાની છે પૂરેપૂરી. અતિ માત્રામાં તો કંઈ ખાવાનું જ નથી, પણ ખાટા પદાર્થો પણ શાકની જેમ નુકસાનકારક છે. એટલે આ બધાથી બચવા માટે ખાટા પદાર્થો, શાક. તમે પૂછો શું ખાવું, આવો પ્રશ્ન બધા કરે છે કે આ બધું નહીં ખાવું તો ખાવું શું? બહુ બધું ખાવાનું છે. યાદી બનાવીએ ને તો 200 વસ્તુઓની યાદી બનાવી આપું હું તમને. તમે બધા બહેનો તો એ વિષયમાં નિષ્ણાત હોય છે, કેટલા દ્રવ્યો કેવી રીતે બનાવવા. એટલી ચીજો આપણે, એકલી મગની દાળની કેટલી ચીજો બને. મગની મોગર દાળની, મગની મોગર દાળની ઢીલી દાળ થાય, સંભાર બને. મગની છૂટી મોગર દાળ વઘારીને ખવાય. મગની દાળની કચોરી બની શકે, મગની દાળનો શીરો બની શકે, મગની દાળના ખમણ પણ બની શકે, મગની દાળની પનોળી બને, ઢોકળા બને. તમે ગણો ને, એક એક ચીજમાં લખો, તમારી પાસે ઘણી બધી ચીજો ખાવાની થઈ જશે. અમે એક શેડ્યુલ બનાવ્યું હતું એકવાર. 15 દિવસે એક વસ્તુ 15 દિવસ પછી રિપીટ થાય. સવાર, બપોર, સાંજ આવી બધી આયુર્વેદ પ્રમાણે જ ગણવાનું, ખાવાનું પીવાનું, બહુ સરસ મજાનું. અને રોજના પાછા દરેક ટંકના એક કરતાં વધારે વિકલ્પ, પણ એ વિકલ્પ 15 દિવસ પછી રિપીટ થાય. એટલે દર 15 દિવસમાં એકની એક વાત ફરી ના હોય, એકની કોઈ વાનગી. એવું શેડ્યુલ બનાવ્યું. તમે પણ બનાવી શકો તમારી રીતે. એટલે શું ખાવું એ પ્રશ્ન મારી દ્રષ્ટિએ જરા પણ મહત્વનો નથી. અહીં થોડી બીજી વાત કરી દઈએ. અતિ ઉષ્ણ ગરમ ગરમ વસ્તુ એકદમ ગરમ ગરમ હોય ના ખવાય, અને અતિ ઠંડુ પણ ના ખવાય. અતિ ઉષ્ણ છે એ શરીરનું બળ ઓછું કરે, શરીરની તાકાત ઘટાડે. અતિ ખારું પણ શરીરની તાકાત ઘટાડે. અને અતિ ઠંડુ એ શરીરની પાચન શક્તિને મંદ કરે. કોઈ પણ ચીજ દવા રૂપે ક્યાંય પણ લેવાની હોય તો એને સામાન્ય નિયમ લાગુ પડતા નથી. એ વાત હંમેશ માટે ગોખી રાખવાની. એમાં પણ રાંધેલો ખોરાક, અત્યારે રાંધ્યું કંઈ પણ અને 2-3 કલાક 4 કલાક પડી રહ્યો અને ઠંડો થઈ ગયો તો ફરી ગરમ કરીને ન ખવાય. પચવામાં ભારે થઈ જાય અને દૂષિત થઈ જાય તો ગરમ કરીને ન ખવાય. સવારના વધેલા ભાત સાંજે ન ખવાય. તો શું કરવું? તો આપણે ત્યાં સંસ્કાર કરવાની પ્રક્રિયા હતી. સવારનો ભાત હોય તો સાંજે વઘારી નાખે, કાં તો ભાતનો કર્મો બનાવે, કાં તો ભાતના શેકલા બનાવી કાઢે, કાં તો ભાતના મુઠિયા બનાવી કાઢે. સંસ્કાર થઈ ગયો, નવી વાનગી. સંસ્કાર કરીને ખવાય. દાળ વધી હોય તો સાંજે ઓસામણ કરી દે અને નવો ભાત રાંધે, ઓસામણ ભાત. ભાત વધ્યો હોય તો ખીચડી ભેગો મિક્સ કરીને ખીચડી બનાવી દે. એટલે કોઈ પણ વધેલી વસ્તુ એ ફરી ગરમ કરીને ખાવાની મનાઈ છે. આ ધ્યાનમાં રાખી લો. એનો સંસ્કાર કરીને બધું ખવાય, એમને એમ નહીં. રોટલી વધેલી સવારની ગરમ કરીને લાવો ખાઈ લે, નહીં. એના ટુકડા કરીને વઘારી નાખો, તળી નાખો, જે પણ કરવું હોય, પણ એનો સંસ્કાર કરો પછી ખાઓ. એટલે કોઈ પણ વસ્તુ ગરમ કરેલી, ઠંડી થયેલી ગરમ કરીને નહીં ખાવાની. અને જલીય પદાર્થની વાત કરી લીધી આપણે. જલીય એટલે પચપચ થાય એવો પદાર્થ, જેમાં પાણીનો ભાગ વધારે હોય, અનાજના દાણામાં એમાં પાણીનો ભાગ વધારે હોય. એ એકરસ થયેલું ઘટ્ટ રસ થઈ ગયો એ પાણી નથી, એ આખો પર્યાય બદલાઈ ગયો છે. જેમ કે મગનું જાડું પાણી, તો એ પર્યાય બદલાઈ ગયો, એના ગુણ જુદા.
પણ પકાવ થયું નથી પાણી હજી, અને પાણી રહ્યું છે, તો એ ધ્યાન રાખવાનું. અહીંયા સિંધવ વિશે લખ્યું છે. આપણા ખોરાકમાં નિયમિત રીતે ને નિત્ય સિંધવને સ્થાન આપવું જોઈએ. 6 પ્રકારના મીઠા આવે, નમક, લવણ. લવણ 6 પ્રકારના, એમાં 5 પ્રકારના લવણ, દરિયાનું મીઠું, બીડ લવણ વગેરે વગેરે, એ રોજ ખાવાની મનાઈ છે, દરરોજ ના ખવાય. અને એમાં દોષ પણ થવાની સંભાવના છે. જ્યારે એક સિંધવ મીઠું જેવું છે, જે સિંધની ખાણોમાંથી નીકળે છે, એ મીઠું 3 દોષને શાંત કરવાનું કામ કરે. ત્રિદોષ છે, વાત, પિત્ત અને કફ, એ 3ને દૂર કરે છે સિંધવ. સિંધવ ચક્ષુષ્ય છે, આંખો માટે હિતકારી છે, સૂક્ષ્મ છે, એટલે શરીરમાં બધે સહેલાઈથી પ્રસરે છે. હૃદય છે, એટલે હૃદયને તાકાત આપનાર છે સિંધવ. અને અગ્નિ દીપક છે, એટલે પાચન અગ્નિને પ્રદીપ્ત કરે છે સિંધવ. એટલે નિત્ય ખોરાકમાં ચાલુ મીઠું લાવવાનું જ નહીં ઘરમાં, સિંધવના જ પેકેટ લાવીને મૂકી દેવાના અને એ જ વાપરવાનું. એટલે આટલી વાત આપણે કરી. હવે થોડા બીજા મુદ્દા ઉપર જઈએ.